નિદ્રાવાલાને મેં કીધું ને કે ઓપરેશન આવ્યું ને ઓપરેશન થિયેટરમાં લીધું એટલે દર્દીની હારે એવા માણસો હોય ને દોઢા એ ડૉક્ટરને મેળે પછી ડૉક્ટર સાહેબ રોકાણ કેટલું થશે જો રોકાણ શબ્દ જુઓ રોકાણ એટલે રોકાવાનું કેટલું થશે અને રોકાણ એટલે આ મને કોરોનામાં એ ન સમજાણું આની દવા જ નહોતી તો પૈસા હેના લેતા થા આવડા અમુક મુદ્દા સમજાતા જ નથી બોલો આ ફેવિકોલ કંપની તો આપણા ઘરની જ કહેવાય ને મવા આપણા મવાના બરોબર પારેખ સાહેબ એની ફેવિકોલ બરોબર ફેવિકોલ થી આખી દુનિયાની દરેક વસ્તુ સોટે પાછું એનું ઢાંકણું ન સોટે બોલો લ્યો રામદેવ બાબા ચડે છો કેમ કે કરે યોગ ભાગે રોગ કરો યોગ ભાગે રોગ તો પછી એને દવાની દુકાન હું કામ નાખી પાછી અમુક મુદ્દા આપણને નહીં સમજાય અને સમજવાય નહીં અને આપણે સમજવા કાંઈ આવ્યા નથી આ બુદ્ધિનો સમય છે જ નહીં હૃદયથી દિલથી ભાવથી જેની ભેગા રહ્યો અને તમારી વાણી પવિત્ર રાખો ને તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારી પ્રગતિ કોઈ અટકાવી શકે હા બાપુ મને હું હમણાં કાયમ એક વાત કરું છું કે કદાચ ભારે ખોરાક ખવાઈ ગયો હશે ને તો એને નહીં પચે તો એની માટે આ ડૉક્ટરો દવા કરશે મને ડૉક્ટર બહુ ગમે છે ડૉક્ટર ભગવાનનો ભાઈ છે આપણે બેનું જ ધ્યાન રાખવાનું એક ડૉક્ટરનું અને એક ભગવાનનું હો ભગવાનની કફા મરજી થાય ને તો ડૉક્ટર પાસે મોકલી દે અને ડૉક્ટરની કફા મરજી થાય ને તો એ ગોબો ઉપડી જાય પણ હમણાં કાયમ એક વાત કહું કારણ કે જેવી રીતે ખોરાક ખવાય છે ને એમાં વાણી પણ ખવાય છે વાણી પણ પીવાય છે તમે ડાયરાની કંકોત્રી પત્રિકા છાપો તો એમાં લખી શકો પ્રોગ્રામ સાંભળવા આવજો પણ કહેવા ગયો આ રામચરિત્ર માનસની ભગવાન ભાગવતજીની જ્યારે પત્રિકા છપાતી હોય ને ત્યારે તો એમાં એમ જ લખવું પડે કે કથા અમૃત પાન કરવા માટે પધારજો આ કથા પીવા માટે પધારજો એટલે વેણ પણ ખવાતું હોય છે પણ હા પણ જો વાત એ કરતો હતો કે ખોરાક કદાચ ભારે આવી ગયો હોય અને ન પચે તો એના માટે પાચન શક્તિ વધારવાની દવા છે પણ કહેવાય ગયો કોકનું કડવું વેણ ખવાઈ ગયું હોય ને એને પચાવવાની દુનિયામાં કોઈ પણ દવા નથી ભલા માણા એની દવા કેવલ ને કેવલ હોય તો આપણો સદગુરુ આપે અને એ કેવલ એક જ દવા ક્ષમાથી જ પચી શકે બાકી કઈ જેમ તેમ વેણો એ ઘા કર્યા છે સાહેબ હથિયારનું ઘા રૂજાઈ જાય પણ જીભનો ઘા ન રૂજાય નથી ઘણી બાઈઓ નથી બોલતું હવે એનું મોઢું જ ન બોલાવો મને કેમ કહી દીધું મારે રો એમ મારા બાપાએ કોઈ દી મને તું કરો નતો કર્યા પણ લગન છે એ લાગણી રોજ રાખો તો હું બાપનું જાય આપણા લગન છે હોય ત્યારે કેવી લાગણી હોય હે અરે એવાય જઈ નવા પરણેલા આપણે જે ફરવા જઈએ અરે હા ઓલાય વળી આગળ આવ્યો જતો ટાક ટાક ને ઓલાય વાહે ઘુમક આજે આવતા અને બે એકલા હોય ત્યારે તો જોવા જેવું હોય વળી વાળા બે એકલા હોય તો વળી ઓલો આગળ હાલતો કે જજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય એવો ઢીલો હું પણ હાવ લેવા દેવા વગર જીવન જેના વાત એટલી જ ચાલે જીવનમાં જેને આનંદ હોય પછી સ્ત્રી હોય કે પુરુષ હોય જેને હસમુખની ટેવ હોય એના મોઢાને કોઈ દી કડકસલી બીજી ન પડે કાય જ્યારે મળે ત્યારે એનું મોઢું હસમુખું રહેતું હોય કહેવાય ગયો સંપત્તિમાં કદાચ નાના હોઈ શકે જીવનમાં કોઈ દી નાના ન હોઈ શકે ભલામણા જીવન એનું ઉજળું જ હોય હે જેના મુખ ઉજળા હોય એટલે જ આપણે કહીએ હસમુખાને હેતાળવા હો તો મરકીને કાઢે વેણ આપણે એને વાત કરી પેલા થોડુંક હસી લે આ સુખા બાપાને ઈ ટેવ છે વર્ષોથી જોવું કાંઈ કે મજા આવી ગઈ વર્ષોથી કારણ કે મારા જેટલા વર્ષ થયા એટલા તો એના રાજકીય ક્ષેત્રમાં વર્ષ થયા સહકારી ક્ષેત્રના બધા બહુ જૂના વડીલો પણ એને કાંઈ અને હજી એને એટલે જ એના એટલા કેટલા વર્ષ હાલે બાપા સુખા બાપા 65 એને અહીંયા ન બાકી હું તો એમ કહું 60 ને 78 છે કારણ કે આપણે તમને લાગે આપણે 5 વર્ષ નિહાળે ભણવા ગયા હોય 15 વર્ષે પગ્યા હતા આપણે કારણ કે હજી ઉંમર બાપુ અમને હમણાં નળા હૈયા છે આ અત્યારના છોકરાને જોઈએ
અહીંયા વાત કહો, અહીંયા આવી તમારો ભાઈ, અહીંયા અહીંયા વાહ વાહ, મારો નાથ બધું ટાઈમ ટુ ટાઈમ આપી દે. જો કેટલા ભણ? 5માં. હવે સુખા દાદા યાદ કરો, તમે ભણવા ગયા તે એવડા હતા? વાહ, 5મું ભણ ને. આમ તો ખરું તો 3 જ ધોરણ ને, 2માં તો એમણામાં જ આવ્યા આપણે હાવ. અને ખરેખર તો મને કે આ કોરોનામાં ખરેખર મજા આવી કે નહીં? વગર ભીણે પાસ કરવા પડ્યા કે નહીં સાહેબને? હે, છોકરા વાતો કરતા હતા કે હાલો ને આપણે કોરોનાને હટાડી દઈએ. તક કાં તક પરીક્ષા આવે ત્યારે કાઢવા થાય પાછો. મજા આવી ને આ કોરોનામાં? હે, કેવું છે? હે, સાહેબોને પાવર હતો કે અમે ભણાવી તો જ છોકરા પાસ થાય. ના ના કરો, લો પછી તો બે જ અમારો બાપુ. ધન્યવાદ. એ વાત કહો. ક્યાં ભણવા ક્યાં જા? એટલે અહીંયા કે ક્યાં એમ બેન ભણાવે ને તને? હાસુ ને હા, કારણ કે જેની પાસે ભણતા હોય ને, બેનો પાસે ભણતા હોય ને, છોકરો વિવેકી બહુ હોય. જો કેટલો વિવેક એનો હતો ને એટલે ખબર પડી ગઈ કે એની બોલી એવી થઈ જાય. કેમ છે? મારું નામ ચંપક છે. સાહેબ પાસે ભણતો, શું નામ? ભૂરો. અહીંયા તો નથી આવવું. કીધા ભેગો આવ્યો એનું પેલે ખબર પડી. આ એક અસર હોય. હા, એક બેને એના છોકરાના વાલીને ફોન કર્યો. તરત હવે તો ફોન કરીને કહી દે ને કે વડીલ તમારા છોકરાને લઈ જાઓ સ્કૂલેથી, નાયા વગરના મોકલો. ત્યારે સામે ઓલે કીધું, બેન અમે ભણાવવા મોકલીએ, હું ગાડવા ના મોકલતા. નવરાયું નો નવરાય, તમારે ભણાવવાનું ચાલુ રાખો ને. હા, એક ભાઈને ફોન કર્યો, તમારો છોકરો ટાઈમે સ્કૂલે નથી આવતો, તમારે ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની, છોકરાની વાટે નહીં રહેવાનું. લે, એને એમ કે અમારા છોકરાની વાટે થાય છે. એટલે વાલાને હોસ્પિટલમાં ટૂંકમાં દાખલ કર્યો. ઓપરેશન હતું. એટલે એના ફેમિલીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કેટલું આમ રોકાવાનું કેટલું થશે? તા કે જો ભઈલા, રોકાવાની વાત કરો છો ને, ચિંતા નહીં કરતા, કલાકમાં ખબર પડી જશે. કે કેમ? ઓપરેશન સફળ થઈ જાય તો 8 દિવસ, નહીંતર આગળ કલાકે. સાહેબ જાવું તો પડે જ મારે ને તમારે. હો, મૃત્યુ પરમ સત્ય છે. જે જન્મ્યા છે આ ધરતી ઉપર એને જવાનું એકવાર નક્કી છે. પણ સારા કામ કરીને ગયા હોય ને તો જીવનનો ફેરો ખાલી નહીં જાય. હું કાયમ કહું ને, એવું વહેણ ન કહેતા. અને યુવાન મિત્રોને તો ખાસ કહું છું, યુવાન મિત્રોને ખાસ એક વિનંતી કરું છું કે ભલે તમે પોલીસમાં કે મિલિટરીમાં ભરતી ન હો, પણ તમારી જાતને તમે એમ જ સમજો કે હું પોલીસમાં છું, કા મિલિટરીમાં છું, આ દેશનો રક્ષક છું, હું આ દેશનો ભક્ષક નથી. હા, સરકાર કોઈને જવાબદારી આપે એટલું નહીં. મારી જન્મજાત જવાબદારી છે ભારત વર્ષની રક્ષા કરવાની. મારો જન્મજાત અધિકાર છે સંસ્કૃતિનું રક્ષણ કરવાનું. મારો જન્મજાત અધિકાર છે આવા સારા કાર્યો થતા હોય એની અંદર સેવા આપવાની, નહીં કે કોઈની તોચડાઈ કરવાની, નહીં કે કોઈનો વિવેક તોડવાની. આ ધીરે ધીરે આ કોરોના પછી તો આ નવો યુગ ચાલુ છે બાપુ. આ કોરોનામાં પાસ થયા પછી આપણે બચી ગયા તો એમ ન માનતા, ઈશ્વરનો પાડ માનજો. કારણ કે આમાં આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે. પણ ઈશ્વરનો પાડ માનજો કે હે ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર કે સમાજની સેવા માટે તે અમને જીવતા રહેવા દીધા. અને હવે વાત એ કહું સાહેબ, જ્ઞાતિવાદમાંથી હવે બહાર આવવું પડશે. 18 વરણ એક બને, ગુજરાતી બને, ભારતીય બને. હા, જ્ઞાતિવાદ કરો છો કોરોનામાં કરવો છો ને, ભલે મરી જાય, બાકી મારી નાયતના ડોક્ટર સિવાય જવું જ નથી કોઈ પણ. એટલે કરવું છું ને સાહેબ. એ વાત કરવા જાવ તો એમાં પોતે મરીએ છીએ. અને અહીંયા જનરલ વાત કરશું ને તો આખો દેશ મરી જાય. તેથી તમે કોની પાસે આપણે જાવું ભલા માણે? હે, હું નાનો તું મોટો, ઈ ખ્યાલ જગતનો ખોટો. આ ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તું નાનો ઈ મોટો, ઈ ખ્યાલ જગતનો ખોટો. કોણ નાનું કોણ મોટું? બાબુ અમેરિકા એટલું લઈને આવ્યો ને, મેં અહીંયા ઈ જોયું.
આપણું અડધું રોકાણ તો ડેલા ને વંડીયુમાં છે. ત્યાં કોઈને વંડીને ડેલો છે જ નહીં. મારા હમ 30 વર્ષથી એક હાવ એટલા બાજુમાં રહી છે. એ 30 વર્ષ વાળાને ખબર નથી કે આ લોકો હું ધંધો કરે છે ને આ ક્યાંના છે. માના હમ તમે કોઈ મિત્રો એને પૂછજો, હું ખોટું ન બોલું. અને આપણે તો ગોપનાથમાં ભેહ વિયાણી હોય તો પિથલપુરમાં ખબર હોય પાડી આવી કે પાડો આવ્યો. કોકનું જાણવામાં જીવન કાઢ નાખ્યા આપણે. કોકનું જાણવા એ લોકો બિલકુલ કોઈનું નહીં જાણે. એને શું કરવું ઈ. અને એટલો બધો રાષ્ટ્રપ્રેમ સાહેબ મેં જોયું છે. એટલે કહું, રોડ ઉપર તમે હાલતા હાલતા ફૂલથી થૂકો ને અને ન્યાનો નાગરિક જોઈ જાય ને તો તમારે સામે એવી રીતે જોવે ને એવો બબડે તો સારું છે માય આયરને અંગ્રેજી નથી આવડતું. હકીકત કહું, એટલો રાષ્ટ્રપ્રેમ. એ સરકારી સ્કૂલ નથી, મારી સ્કૂલ છે એમ સમજે છે. સરકાર એટલે હું પોતે એમ સમજે છે આ લોકો. એટલે વિશ્વ સત્તા લઈને બેઠા છે. એટલે એનો ડોલર મોટો છે. અને આપણે શું કરીએ છીએ, બે પગે વાવ હોય પણ ખબર પડે કે બહુ માળીમાં 4થા માળે સબસિડી મળે તો ગોઠણનો વાવ્યો થાય. બોલો લ્યો. નહીં નહીં નહીં, હકીકત કહું સાહેબ, જે વ્યક્તિ આ ભગવાન રામની કથા થોડીક વાર પૂછે બાપુ વિનંતી કહું કે થોડીક વાર ભગવાન રામ એ ભગવાન છે અને ધાર્મિક છે એ ઘડીક એક બાજુ મૂકી ગયો. પણ રામ ભગવાન શું કામ કહેવાના ખબર? દશરથ જેવો જેનો બાપ હોય અને આવો યુવરાજ હોય અને એને વનમાં મોકલી દે સાહેબ, તો 14 વર્ષની ચેલેન્જ સ્વીકારતા જેને આવડી જાય ને એ ધરતી ઉપર ભગવાન થઈ શકે. ભલામણ એને ચેલેન્જ સ્વીકારે. એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય તો લક્ષ્મણને વનવાસ નહોતો, એ લક્ષ્મણને મોકલી શકતા હતા, જાઓ લક્ષ્મણ અયોધ્યામાંથી ફોજ લઈ આવો આપણી. પણ નહીં, લખન આ મેં સ્વીકાર્યું છે. તમે કલ્પના તો કરો કે જેના પત્ની ચોરાઈ જાય, એનું હરણ થઈ જાય અને એના માટે નીકળવું પડે. દુનિયાની તમામ કરુણતાને ભેગી કરો ને બાપુ અને કરુણાની પરાકાષ્ઠાએ વ્યા જાવ ને, એ અવતાર હોય ને તો એ રામ અવતાર છે. ભલામણા મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર. અને એ લંકાની ટૂંક ઉપર વિજય કરીને આવે, કેવડું મોટું યુદ્ધ કરીને આવે છે. 10 માથાળાને હરાવવો એટલે નાની માના ખેલ કહેવાય સાહેબ. 10 મસ્તક છે. અને બાબુ રામાયણ 10 થી જ ચાલુ થાય. એક બાજુ 10 રથ છે ને એક બાજુ 10 દશાનન છે. એકે 10 ને મુખ આપી દીધા છે અને એકે 10 ઇન્દ્રિયો ઉપર કાબુ કરી અને લગામ નાખી દીધી છે, એનો રથ બનાવી નાખ્યો. અને જે વ્યક્તિ 10 ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકે એની ઘરે ભગવાન દીકરો થઈને આવે, અને જે 10 ઇન્દ્રિયોને છૂટ્યું મૂકી દે ને એની ઘરે ભગવાન દુશ્મન થઈને આવે. આ બે મુદ્દા છે. 2 દીકરીઓ કોલેજની બહાર ઊભી ઊભી વાતો કરતી હતી. કોલેજ પૂરી થવા આવેલી, કોલેજ વર્ષો પૂરા થઈ ગયેલા એવું લાગ્યું એમ. તે 2 વાતો કરતી હતી. એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી? ઓલી દીકરી કે મેં તો 3 વાર વાંચી. મારે તો એકચ્યુઅલી શું છે, ખરેખર મારે રામાયણ ઉપર ને શાસ્ત્રો ઉપર PhD કરવાનું છે ને, એટલે હું તો સતત વાંચું છું. ઓલી કે મેં પણ 2 વાર વાંચ્યો. તને કેમ લાગ્યું? બરોબર જામ્યું નહીં. બોલ, સીતાજી અભણ હશે. બોલ, જનક જેવા બાપની દીકરીને એકચ્યુઅલી રામને વનવાસ અને 14 વર્ષ પાછળ ને પાછળ ખોટી વહી ગઈ. હું આવું તો કે જાવ જ નહીં. લે તું ક્યાં જનકનું સોરું છે? અને તારી હાટવી થોડો સંયમવર કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. કે હું તો જાવ જ નહીં. તા બીજી શું કે હું તો વહી જ જાઉં. કેમ? તા ઘરમાં 3 સાસુ એને કે તો જંગલમાં સારું. લે આ હાટું રામાયણ બનાવી છે ભાઈ. આ તમારે હે રામાયણમાં હું તો એટલું કહું કે ભલે આપણે વાંચી ન શકીએ પણ બેઠેલી મારી દીકરીઓને 2 વાત કહું કે રામાયણની અંદર માં જાનકી જે ભવાનીની સ્તુતિ કરે છે એ 5 શ્લોક તમારા જીવનમાં રોજ એકવાર વાંચશો ને તો તમારા જીવન એવા ઘરે તમારું જીવન થશે ને, તમે જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થાવ. ભલામણા રામાયણ સાક્ષી છે. ભલામણા અને મહાભારતમાં રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો ભગવાન કૃષ્ણને, એવો પત્ર કોક દી ઈશ્વરને લખી નાખો ને તો જિંદગીમાં તમને તમારા સંસારમાં કોઈ દી તકલીફ ન પડે. ભલામણા આ રામાયણ જીવન છે આપણું. ધન્યવાદ આપું આજની આપણા શિક્ષણ મંત્રીને જીતુભાઈ વાઘાણીને, એને ખૂબ ખૂબ ધન્યવાદ એ માટે આપું કે એણે શિક્ષણમાં ગીતા ફરજિયાત કરી છે. સાહેબ આ ઇતિહાસ સર્જાણો છે.
આપણા અભ્યાસક્રમમાં જ્યાં ગીતા મૂકવામાં આવી છે આ મોટામાં મોટી વાત છે. નહીં તો કોર્ટમાં હમ ખાવા રાખી દે આપણે. પણ વાત એટલી કે જીવન જેના ઉજળા થાય ને, જો આ કોરોનામાં તમે મારે એક બે વાત કરવી તમને. આ કોરોનામાં આપણે બધાએ પસાર થયા ને આમાં. જેને પૈસાનો પાવર હતો એ નીકળી ગયો. ઘણાને ભાઈઓનો જોર હતો કે અમે 15 ભાઈઓ છે પરિવારમાં, કોના બાપની તાકાત, હગો બાપ ખબર કાઢવા ન આવ્યો, ખોબો ઉપડી ગયો ઘબ બધે ઉતરી. હકીકત પાવર વયો ગયો સાહેબ. હા, એક ભાઈને ફોન આવ્યો હોસ્પિટલેથી. પહેલાં તો ડેડ બોડી દેતા જ નહીં. હે કોણે બેડ્યા મારો રામ જાણે. અને આપણે કેટલા સ્વાર્થી હતા એ ભાઈ. બાપની બોડી લેવા નહોતા ગયા. હા પૂછો, આત્માને પૂછો, બારું ના નીકળાય. સાહેબ બાપુ પાસે એવાય ફોન આવ્યા અમુક યુવાનોના કે માયાભાઈ ગમે એમ કરીને કહો ને મારા બાપાને મળવા જવા દે. કે પણ ભાઈ ડૉક્ટર ના પાડે. એટલે ત્યારે સાહેબ રોતા રોતા યુવાનો બોલ્યા છે કે થશે તો એટલું ને મારા બાપાને હું અડીશ તો મને કોરોના થાય તો જેનાથી આ જીવન મળ્યું છે ને એની ભેગું મૃત્યુ મળી જાય. માયાભાઈ હું પીડ્યું રહી પણ મારા બાપને હું કેમ આવી રીતે પીડ્યો રહેવા દઉં. સાહેબ આવા પરિવાર હતા એના વાળ વાંકા નથી થયા સાહેબ, મેં અનુભવ્યું છે. અને ત્રીજી વાત, તમને તમારો સદગુરુ જે વસ્તુ સીંધે ને એમાં પછી કોઈ દી શંકા ન કરતા, પછી તમારો વાળ વાંકો નહીં થાય. બાપુ મને તળાજાની બાપુએ સેવા આપી અને અહીંયા જ્યારે તળાજાની અંદર આપણે કોરોના સેન્ટર ખોલ્યું અને કીધું કે તારે એ તળાજાનું સંભાળવાનું છે. બાપુ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હવે આપણો વાળ વાંકો ન થાય. જ્યાં સેવા મળી છે બાપુ, મેં માસ્ક નહોતો બાંધતો અને એમ કહેવાય કે દર્દી નેડ્યા વગર હું રહેતો નહોતો. એના સાક્ષી છે મિત્રો. બાપુએ 25 લાખ રૂપિયા તળાજા માટે આપ્યા હતા મોરારી બાપુએ સાહેબ. અને એમ લાગે કે આને બહુ તકલીફ છે તો સુખા દાદા હું એને પલંગે બેહી અને એ વડીલ હોય કે માડી હોય એને હું કાયદેસર એના માથા ઉપર હાથ મૂકીને એમ કહું, માડી તમારા રિપોર્ટ મેં જોયા, તમારે કોરોના છે જ નહીં, તમને કોરોના હોય તો હું અડું ખરો. સાહેબ 90% એનો રોગ ભાગી જતો હતો ભલામણ. અને ડૉક્ટર મહેન્દ્રસિંહ થી લઈ અને આપણા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર બારડિયા સાહેબ બાપુ આ બે હાજર હતા. અને આપણા કલેક્ટર મકવાણા સાહેબ દર વીકમાં દર અઠવાડિયામાં 1-2 મુલાકાત આપણી હોસ્પિટલની લેતા. અને હું એની આરોએ હાલું. એટલે એકવાર મને ગ્રાઉન્ડમાં બોલાવીને મને કલેક્ટર સાહેબ ખીજાણા કે માયાભાઈ ડબલ માસ્ક તમારે બાંધવાનું. ડૉક્ટરને બોલાવીને કીધું કે આને કીટ વગર અંદર નહીં જવા દેવાના માયાભાઈ. આવું ખીજાણા થોડાક કે ના માયાભાઈ આવી રીતે ન કરાય. અને ત્યારે મેં કીધું કે સાહેબ ચિંતા ન કરતા. મને કે શું ચિંતા નહીં કરું. મને કે હવે મેં કીધું પછી મેં બાપુવાળી વાત તો ન કરી પણ બીજી રીતે મેં કીધું કે મને કહેવા ગયો સાહેબ કે જે સેવા કરે ને તમે આ રાત દી દોડો છો, કલેક્ટરના અધિકારીઓ, પોલીસ, આ ડૉક્ટરો સાહેબ ઊભા પગે રહ્યા એ રાત છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં કીધું આ તમે ક્યારે ઘરે જાવ છો ખબર રહે છે? ના. તમને કોઈ દી અસર થઈ? તા કે ના. હું કોઈ સેવા કરે ને એને મેવા જ મળતા હોય છે, એને કોઈ દી તકલીફ ન પડે ભલામણ. મને કે એવું ન હોય? મેં હોય સાહેબ. જેથી રક્તપિત્તને કોઈ દવા નહોતી અને જે ગામમાં રક્તપિત્ત જેને થાય તો સાહેબ આખું ગામ, ત્યારે એવી કંઈક આખી ધારણા હાલતી હતી કે એક રક્તપિત્તીયો ગામમાં હોય તો આખા ગામને થાય. માટે કાને દરિયે નાખી ગયો અને એ કાં એને એમ કહેવાય ગામ મૂકીને એલી વેતા કરી ગયો. તો સાહેબ જેને દરિયે નાખી આવતા હતા તેથી આ ભારત વર્ષનો મારો સંત દેવીદાસ બાપુ જોડીમાં નાખી અને ઠેઠ પરબ લઈ જતા હતા. અને એને અમરમાં એમ કહેવાય કે ઉના પાણીના રૂના પૂંભળે એનું રક્તપિત્ત લૂંટતા હતા. મેં ડૉક્ટર સાહેબને કીધું, કલેક્ટર સાહેબને. તો સાહેબ દાખલો ન આવ્યો, કયેક રક્તપિતિયાને એને હાજા કર્યા પણ સંત દેવીદાસ બાપુને અમરમાને ધોમુથા ભક્તિના ફુવારા ફૂટતા થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બાકી જે મનના જ હાવ હારી ગયેલા હોય, અડધા તો હાવ બીકમાં મરી ગયા. ડૉક્ટર એમ કહે ને તમારે કોરોના છે, મને રોના તો ન્યા જઈને બોલતો હતો, બોલો એટલી સ્પીડે વયો જતો. એટલે એક ભાઈને પછી તો ધીરે ધીરે ડેડ બોડી દેવા મળ્યા. એટલે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાઓ. એટલે ઓલા ગાડી લઈ રહ્યા. ત્યારે તો ઓલી કીટમાં જ પેક કરીને આપતા, મોટા મોટા કંઈ દેખાતા નહીં, ખોલવાનું નહીં, વાહડે જ લેવાનામાં. હા કર્યું હતું 2-3 જગ્યાએ છું એવું. ત્યાં એ દાદાને લઈ આવ્યા ને અગ્નિ સંસ્કાર દઈ દીધો. છોકરા હારા હતા, પાર્સલે મોકલી દીધું હરિદ્વાર. એનું 12મું 13મું પૂરું થઈ ગયું. 15 દી પછી પાછો ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ. ઓલા એક દાદો લઈ જાઓ, હું દાદા લઈ જાઓ, દાદા લઈ જાઓ.
હું દાદાને ખાલી હોય અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે ન્યાય ગયા તો દાદો બીડી ટેકાઈને બેઠો આવો આવો મારા દીકરાઓ 2 મહિનાથી રોકાણા નથી એટલે કે આપણો દાદો ગરેડી જેવો બેઠો હોય કે પછી ઓલા ઓફિસમાં જઈને કીધું કે સાહેબ આલ્યો આ રસીદ આ એક દાદો લઈ જાય એ કોનો એ હવે છેલ્લે ઉપર ચરવાળો થઈ જાય એટલે નથી સમજાણું ત્યાં નથી સમજાણું સાહેબ પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો સેવતમાં શૂન્ય તણો સરવાળો સેવતમાં શૂન્ય તણો સરવાળો સાજીદાની ટીમને તાળીઓથી વધાવો આમ જો કે લગન પછી આમ થોડા કાંગડા ઢીલા પડ્યા ને કેટલા ટોનમાં વગાડતો અને પાછો આના લગન છે ને કોરોના આવ્યું બોલો તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો અને ખરેખર બાપુ આજ મજા મને એવી આવે છે આવી રીતે માણા ભેગા થતા આવી રામકથાના મંડપ ચાલુ થયા છે બાપુ અને મજા એવી છે કે 20 વર્ષથી બાપના આંગણેલી નીકળેલી દીકરી પિયરના ઝાડવા ન જોયા હોય અને 20 વર્ષ પછી જેથી એમ કહેવાય મારી જાજો વીર તેડવા આવે જે આનંદ આવે ને બાપુ એવો અમને આનંદ આવ્યો છે અને હાથ હાથ ભરા એમ કહેવાય દુકાનના વયા ગયા હોય ખેડૂતના દીકરાની મીઠું એમ કહેવાય કે આકાશમાં મંડાઈને થાકી ગઈ હોય આકાશ સામે જોઈ જવા હોય વડ્યું દુખવા આવી હોય અને એવે જાણે બરોબર એમ કે ભાઈ આહાડની એલી મંડાય એક ઓતરાદી એક દખણાદી નાની નાની ગાયની ખરી જેવડી વાદળીઓ ચડેલ મધ્યમાં આવી અને વિરાટ રૂપ જેથી ધારણ કરે અને તેથી ઈશાન ખંડના ખોબરા વિનતી વીજળી વરલ સમ કડક ધાણા કરતે એમ કહેવાય કે આપણી અંદર નાટારા માંડતી હોય અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના ત્રણ કટકા કરીને એમ કરતો હોય મે આવ અને મોરને જેટલી મોજ આવે ને એમ આજ તમે જે અમારી હામાં ઘટાટોપ વાદળ ઘોડે બેઠા છો ને તો મોરની ઘોડે આજ અમને પણ બોલવાની મજા આવે છે બરાબર
થનગા વાટમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વગી જાતા વેણ પાછા વળશે નહીં અને ઘડનારે એને ઘડનારે એને ઘડનારે સુરમાં જ બોલી મેળે મેળે હે મેળે મેળે હે મેળે મેળે મોરલડી હેલે ચડી જી હેલે ચડીને રંગ રેલે ચડી જી હેલે ચડીને રંગ રેલે ચડી મેઘાણી કહે છે કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ.